મિત્રો, સ્વાગત છે આપનું આજનો દિવસ વ્લોગમાં। આજે મારા ઘરે બહુ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે। જો તમને હું બતાવું શું જમવાનું બનાવ્યું છે। આજે મારા ઘરે બનાવ્યું છે ઢોસા। આ ઢોસા બનતા છે, એની અંદર મસાલાનું શાક, બટાકાવાળું શાક। આ બીજું શાક છે મૈસૂર મસાલાનું, અને આ મસાલાનું બટાકાનું શાક આવે ને મસાલા ઢોસામાં તે, આ સંભાર અને આ ચટણી। આ સરસ મજાનો ઢોસો બની ગયો। અમારી મમ્મી જમતી છે, જોઈએ કેવો લાગ્યો ઢોસો? હે, નરમ છે કે કડક છે? સંભાર કેવો લાગ્યો? સારો છે ને સંભાર, ખાવા લાયક છે ને? જો આ મારી ભત્રીજી છે, એ બનાવતા શીખે છે અત્યારે ઢોસા, કેવી રીતના બનાવવાના તે। મારી વાઈફ ઢોસા બનાવતી છે, જો લાલ મરચું લાગજે અંદર ઢોસામાં, મને એવો જ ભાવે। આ કોથમીર નાખી ગયા, હા મસ્ત। આ મારો ઢોસો તૈયાર થઈ રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, ગમે તેવી તકલીફ હોય, મોજમાં રહેવાનું, મસ્તીમાં રહેવાનું, એ જ સુરતીઓની લાઈફ। તો બોલો જય શ્રી કૃષ્ણ।